પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટના વળતર મુદ્દે ભરૂચમાં ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો. કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભરૂચ જિલ્લાના વિવિધ ગામોના અસરગ્રસ્ત ખેડૂતો આજે મોટી સંખ્યામાં ભરૂચ કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા અને પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદન અને વળતર પ્રક્રિયા સામે વિરોધ વ્યક્ત કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ખેડૂતો દ્વારા યોગ્ય મૂલ્યાંકન, પારદર્શક પ્રક્રિયા અને ન્યાયસંગત વળતરની માંગ ઉઠાવવામાં આવી હતી. આવેદનપત્રમાં ખેડૂતોનો આક્ષેપ હતો કે અનેક ખેડૂતોને કાયદેસરની નોટિસ સમયસર મળી ન હોવાથી તેઓ સુનાવણીમાં પોતાનો પક્ષ રજૂ કરી શક્યા ન હતા. ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકાઓ હોવા છતાં વિવિધ જિલ્લાઓમાં વળતર માટે અલગ અલગ ધોરણો અપનાવવામાં આવતા ખેડૂતો સાથે અસમાનતા થતી હોવાનો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો. ખેડૂતોના જણાવ્યા મુજબ સરકારી જમીન અને ખાનગી જમીન માટે વળતર નક્કી કરવાની પદ્ધતિમાં ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. ટ્રાન્સમિશન લાઇન અને ટાવરથી થતા નુકસાનનું સંપૂર્ણ વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવામાં આવે તેમજ ટાવર કુલિંગ, સિંચાઈ વ્યવસ્થા, જમીનના ભાગલા, ભવિષ્ય વિકાસની સંભાવના અને જમીનની બજાર ક્ષમતા પર પડતી અસરોનો સમાવેશ કરીને કુલ કમ્પન્સેશન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી. આવેદનપત્રમાં કલમ 16(1) બાદ ખેડૂતોની જમીનમાં પ્રવેશ માટે દબાણ અને પોલીસ બળનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા. ખેડૂતોની સંમતિ વિના કોઈ કાર્યવાહી ન કરવામાં આવી તેમજ આવા બનાવોની તપાસ કરવાની માંગ કરવામાં આવી. ખેડૂતો દ્વારા કલેક્ટરને રજૂઆત કરીને યોગ્ય નોટિસ, સમાન વળતર નીતિ, સંપૂર્ણ મૂલ્યાંકન અહેવાલ જાહેર કરવા, ભવિષ્યના વિકાસની સંભાવનાનો વિચાર કરવા અને દબાણાત્મક કાર્યવાહી બંધ કરવા સહિતની માંગણીઓ રજૂ કરવામાં આવી. ખેડૂતોને ન્યાય મળે તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની પણ અપીલ કરવામાં આવી. આજે અમે ભરૂચ જિલ્લાના ખેડૂતો જે ન્યાય માટે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી પાસે આવેલા છે, એમાં અમારો ખાસ આ મુદ્દો છે કે દર વખતે અમે વળતરને વધારવા માટે આવ્યા છે, પણ સાથે સાથે આ વખતે એક નવો મુદ્દો લઈને આવેલા છે કે જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા જે ટેલિગ્રાફ એક્ટ 1885 નું જે 16(1) હિયરિંગ કરવામાં આવે છે, એ હિયરિંગમાં કલેક્ટર સાહેબની નીચેના માણસો અને કંપનીના માણસો જાણે મિલીભગત હોય એવું લાગી રહેલું છે અમને. જે હિયરિંગનો મતલબ એ હોય છે કે કલેક્ટર સાહેબની કોર્ટમાં અમારો કેસ ચાલે છે અને કેસમાં બંને પક્ષને સાંભળવાના હોય છે, પણ કેટલા અધિકારીઓ દ્વારા અને કંપની દ્વારા જે ખેડૂતોને નોટિસ મોકલવામાં નથી આવતી અને જ્યારે પ્રથમ નોટિસમાં એવું લખી દેવામાં આવે છે કે તમે હાજર નહીં રહો તો નિર્ણય લઈ લેવામાં આવશે. એટલે અમે ખાસ કોઈ પણ હાલ આછોદ ગામનો મુદ્દો છે કે ઘણા ગામને એવું છે કે ત્યાં આગળ ખેડૂતોએ નોટિસ પહોંચી જ નથી અને જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા ઓર્ડર કરી દેવામાં આવેલ છે. આ એક તરફી ઓર્ડર છે અને જનરલ ડાયરનો ઓર્ડર કહી શકાય અને લોકશાહીનો ઓર્ડર ના કહી શકાય. જેથી અમે જિલ્લા કલેક્ટર શ્રીને રજૂઆત કરવામાં આવેલા છે કે આ જેટલા પણ આવા ઓર્ડર થયેલા છે કંઈ તો એને રદ કરવામાં આવે અથવા એનું રિવ્યુ કરવામાં આવે અને નવા નામથી સુનાવણી કરી અને ફરીથી ઓર્ડર કરવામાં આવે. સાહેબને જે યોગ્ય લાગે ઓર્ડર કરવામાં આવે, અમને વાંધો નથી, પણ એની જે યોગ્ય પ્રક્રિયા છે એ પ્રક્રિયા પૂરી કરવામાં આવે. અને આપણે જ્યારે સમાનતાની વાત કરીએ છીએ તો ભરૂચ જિલ્લાને સુરત અને નવસારી પ્રમાણેનું સમાન વળતર નથી મળેલું, તો આપણે સમાનતાની વાત ક્યાંથી આવી પછી? એટલે અમે હાલ જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવ્યા છે કે ભાઈ પહેલા તો તમારો ઓર્ડર રદ કરો અથવા એનો રિવ્યુ કરો અને સુરત અને નવસારી પ્રમાણે ભરૂચ જિલ્લાને સમાન વળતર આપો અને કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈનને અનુસરીને વળતર આપો, એવી અમારી મુખ્ય માંગ છે. સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ.